તો આજે આપણે ગરમીમાં પીવાની મજા આવે અને નાનાથી લઈ મોટા દરેકને પસંદ છે તેવી રેસીપી જોવાના છીએ. તો આપણે બનાવવાના છીએ કોલ્ડ કોકો અને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એકદમ પરફેક્ટ માપથી બતાવ્યા છે. એટલે કેટલા પણ લીટર તમે કોકો બનાવશો એકદમ સરસ એવો બનીને તૈયાર થશે. અહીંયા અમે 3 લીટર કોકો બનાવ્યો છે. તો જો તમે ક્યારેય ઘરે ન બનાવ્યો હોય તો આ રીતે બનાવી લેજો. હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા 3 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે. ગેસને ધીમો ચાલુ કરી દેવાનો છે. દૂધ છે તે ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે. અહીંયા મેં અમૂલનું જે ગોલ્ડ આવે છે એ દૂધનો ઉપયોગ કર્યો છે. તમારે થોડું લો ફેટવાળું દૂધ ઉપયોગમાં લેવું હોય તો એમ પણ કરી શકાય. હવે દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી તેને ધીમા ગેસ ઉપર વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને રહેવા દેવાનું છે. ત્યાં સુધી આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં 300 ગ્રામ જેટલી સાકર લીધી છે. જે ગાંગડા સાકર આવે તેના મેં આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે. તો 3 લીટર કોકો બનાવવાના છે તેના સામે મેં 300 ગ્રામ આ રીતની સાકર લીધી છે. તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે બીજા એક બાઉલમાં કોકો પાવડર માટેનું પણ માપ જોઈ લઈએ. તો 1 લીટર તમે જો કોકો બનાવતા હો તો તેના સામે 4 ટેબલ સ્પૂન કોકો પાવડર લેવાનો છે. અને જો તમે એક પેકેટનો બનાવતા હો 500 mlનો તો એમાં 2 ટેબલ સ્પૂન કોકો પાવડર લેવાનો છે. અહીંયા હું 3 લીટરનો બનાવી રહી છું. તો અહીંયા હું એ પ્રમાણે કોકો પાવડર લઈ લઈશ. અહીંયા મેં તમને પરફેક્ટ ટેબલ સ્પૂનનું માપ બતાવી દીધું છે. પણ જો તમારે ગ્રામમાં પરફેક્ટ માપ જોઈએ તો અહીંયા મેં જ્યાં 100 ગ્રામનું પેકેટ આવે છે કોકોઆ પાવડરનું તો 3 લીટર કોકોમાં 100 ગ્રામ પેકેટ તમારે જોઈ જશે. તો અહીંયા આપણે હવે કસ્ટર્ડ પાવડર લેવાનો છે. અહીંયા આપણે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લેવાનો છે. જો તમે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ન લેતા હો તો તમારે પ્લેન જે કોર્નફ્લોર આવે છે એ લઈ શકો અને સાથે તમારે વેનીલા એસેન્સ ઉમેરી દેવું પડશે. અને અહીંયા કસ્ટર્ડ પાવડરનું માપ રહેશે 1 લીટર ઉપર 3 ટેબલ સ્પૂન. તો અહીંયા એ રીતે 3 લીટર પ્રમાણે કસ્ટર્ડ પાવડર લઈ લેવાનો છે. અને જો ગ્રામમાં જોઈએ તો 80 ગ્રામ જેટલા કસ્ટર્ડ પાવડરની તમારે જરૂર પડશે. તો બંને વસ્તુને અહીંયા મિક્સ કરી લેવાની છે અને તેમાં ઉમેરવાનું છે દૂધ. હવે આમાં આપણે દૂધ ઉમેરવાનું છે. તો જે દૂધ ગરમ કરવા મૂક્યું હતું તેમાંથી જ મેં 3 કપ જેટલું દૂધ લઈ લીધું હતું. અને થોડું થોડું કરી અને એ દૂધ ઉમેરતા જઈ અને પછી આ રીતે મિક્સ કરતું જવાનું છે. આ રીતે 3 કપ દૂધ ઉમેરી અને એક પણ લમ્સ ના રહે એ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધી છે. હવે આ સાઈડ દૂધ પણ આપણું ઉકળી રહ્યું છે. તેમાં જે આપણે સાકર લીધી હતી તે ઉમેરી દેવાની છે. સાકર ઉમેર્યા પછી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. ગેસ અહીંયા તમારે ધીમો જ રાખવાનો છે. તો સાકરને એકદમ સારી રીતે દૂધ સાથે મિક્સ કરી લીધી છે. હવે આપણે જે કોકો પાવડર અને કસ્ટર્ડનું મિક્સર બનાવ્યું છે તેને થોડું થોડું ઉમેરતા જઈ અને આ રીતે વિસ્ક કરતું જવાનું છે. એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારે એકસાથે કોકો પાવડર અને કસ્ટર્ડવાળું મિક્સર નથી ઉમેરી દેવાનું. આ રીતે થોડું થોડું ઉમેરતા જઈ અને મિક્સ કરતું જવાનું છે જેથી એમાં લમ્સ નહીં આવે. જો તમે એકસાથે ઉમેરી દેશો તો એકદમથી લમ્સ પડી જશે જેને પછી તોડવા બહુ જ અઘરા પડશે. તો આ રીતે મેં બધું જ મિક્સર છે તે ઉમેરી દીધું છે. હવે ગેસને મીડિયમ રાખી સતત હલાવતા જઈ અને 10 મિનિટ માટે બોઇલ કરી લેવાનું છે જેથી એકદમ સરસ રીતે કોકો પાવડર અને જે આપણે કસ્ટર્ડ પાવડરનું મિક્સર ઉમેર્યું છે તે દૂધ સાથે મિક્સ થઈ જાય અને કન્સિસ્ટન્સી પણ સેટ થઈ જાય. તો 10 મિનિટ માટે મેં આ કોકોને બોઇલ કરી લીધું છે. તમે કલર પણ જોઈ શકો છો એકદમ ચેન્જ થઈ ગયો છે અને કન્સિસ્ટન્સી પણ ઘટ થઈ ગઈ છે. ઉપર આ રીતે થોડું લેયર બનતું જશે આપણે ધીમા ગેસ ઉપર કરી રહ્યા છીએ એટલે. હવે ગેસને બંધ કરી દઈ અને કોકોને થોડો રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવાનો છે. તો કોકો હવે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયો છે. હવે આ રીતની જાળી લેવાની છે અને તેમાં જે કોકો બનાવ્યો છે એને ગાળી લેવાનો છે જેથી કરીને જે પણ નાના નાના લમ્સ રહી ગયા હોય તે દૂર થઈ જશે અને એકદમ સ્મૂધ એવો આપણો કોકો બનીને તૈયાર થશે લમ્સ વગરનો. તો બધું જ કોકો મેં અહીંયા ગાળી લીધો છે. હવે આને આપણે ફ્રીઝમાં 2 થી 3 કલાક માટે અથવા તો વધારે સમય માટે તમારે રાખવું હોય તો રાખી શકાય અને ત્યાર પછી સર્વ કરવાનો છે. અને લેયર આ રીતનું થીક હોવું જોઈએ. તમે ચમચાની પાછળની બાજુ જો આ રીતના જુઓ તો તમે જોઈ શકો છો એકદમ સરસ લેયર થઈ રહ્યું છે. તો 3 કલાક માટે મેં ફ્રીઝમાં રાખી દીધો હતો અને કિડ્સને થોડી ઉતાવળ હતી તો વચ્ચે મેં આમાંથી તેમને સર્વ કરી દીધો હતો. તો અત્યારે હું બાકીના બનેલા કોકોમાંથી 2 ગ્લાસ સર્વ કરી રહી છું અને બાકીનો તરત જ ફ્રીઝમાં મૂકી દેવાનો છે. આ કોકોને તમે 2 દિવસ સુધી ફ્રીઝમાં રાખી અને પી શકો છો.
અને છેલ્લે થોડી ચોકલેટ ચિપ્સથી ગાર્નિશ કરી દેવાનું છે. બિલકુલ ઓપ્શનલ છે, ના કરો તો પણ ચાલે, અથવા તો જો આ રીતની ચોકલેટ ચિપ્સ ના હોય તો ચોકલેટ પણ તમે ખમણી અને તેનાથી ગાર્નિશ કરી શકો છો. અને જો તમારે ડ્રાયફ્રૂટ કોકો બનાવવો છે તો થોડા કાજુ અને બદામને કટ કરી અને ગાર્નિશ કરી દેવાનું, અથવા તો તમે અંદર પણ મિક્સ કરીને રાખી શકો છો. તો જો તમે આ રીતે ક્યારેય ઘરે કોકો ન બનાવ્યો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ગરમીમાં ઠંડો કોકો પીવાની ખૂબ જ મજા આવશે. આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.